પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 1લી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યું હતું તેમાં અંધારું રહેશે નહીં. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કાર પાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર, જે વિદેશીઓનો પ્રાંત છે, તેણે પ્રતિષ્ઠિત કર્યો છે. આપણે ઘણી વખત સંકટોને જોઈને ભાગીએ છીએ. પૂર્વમાં સંકટ હોય તો પશ્ચિમમાં જઈએ છીએ, પશ્ચિમમાં સંકટ હોય તો પૂર્વમાં ભાગીએ છીએ. ઇસરાયેલ લોકો પણ આવું જ કરતા હતા. અહીંયા દુઃખ છે તો ત્યાં જઈએ, ત્યાં દુઃખ છે તો અહીંયા આવીએ. એ પ્રમાણે આપણે દુઃખોથી ભાગવા માટે કોશિશ કરીએ છીએ. પરંતુ જે દુઃખો પ્રભુએ આપણા માટે લખેલા છે, એ કેમ લખેલા છે તે આપણે સમજતા નથી. વચનમાં કહે છે કે જે ભૂમિ પર સંકટ પડ્યું, વ્યક્તિ પર નહીં, પરંતુ કોના પર સંકટ પડે છે? ભૂમિ પર. એ ભૂમિ પર સંકટ પડ્યું અને એ ભૂમિમાં જે લોકો વસી રહ્યા છે એ વ્યક્તિઓના જીવનમાં અંધારું રહેશે નહીં. એટલે કે એનો મતલબ શું છે? સંકટો દ્વારા પ્રભુ આપણા જીવનમાં અજવાળું લાવવા માગે છે. સંકટોમાં આપણે નંખાઈએ છીએ, પછી ઓટોમેટિક અંધકાર, પાપ, શ્રાપ એ બધું દૂર થાય છે. અને ત્યાર પછી આપણું જીવન એ પ્રકાશિત જીવન બને છે. ઝબુલોનના પ્રાંતમાં પ્રથમ સંકટ આવ્યું અને પ્રભુએ એ નગરને, એ દેશને તિરસ્કાર પાત્ર કરી નાખ્યો. પરંતુ જ્યારે પ્રભુ એમાં પ્રવેશે છે, આ દુનિયામાં પ્રભુ આવ્યા, એવા સમયે એ અંધકારમય પ્રાંત હતો અને એમાંથી કંઈ સારું થતું જ નહીં હતું. પરંતુ પ્રભુ ત્યાં જાય છે અને એ પ્રકાશિત થાય છે. અજવાળું જોયું તે પ્રાંતના લોકોએ, જે ભૂમિમાં પ્રથમ સંકટ હતું. પરંતુ હવે પ્રભુ ખુદ એ સંકટને દૂર કરવાને માટે પોતાના પગલાં એ ભૂમિમાં પાડે છે અને એ રીતના એ સંકટમાંથી બહાર નીકળે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે દુઃખો આવે છે, એ દુઃખોમાંથી બહાર નીકળવાને માટે આપણે શું કરીએ છીએ? આપણે શોર્ટકટનો રસ્તો અપનાવીએ છીએ. કષ્ટો નથી વેઠવા, ધીરજ નથી રાખવી, રાહ નથી જોવી, સહન નથી કરવું, પરંતુ આપણને હંમેશા જાહો જલાલી જોઈએ છે. હંમેશા સુખ સગવડો જોઈએ છે. હંમેશા શાંતિમાં રહેવું છે. આપણે ગમગીની નથી ગમતી, નિરાશા નથી ગમતી, મૂંઝવણો નથી ગમતા, પરંતુ પ્રભુએ એ મૂકેલા છે જ આપણા રસ્તામાં. તેથી એમાં જયા વગર આપણને કોઈ પણ છુટકારો નથી. કેમ કે એ સંકટમાં પ્રવેશીએ છીએ ત્યારે ઓટોમેટિક આપણા જીવનો શું બને છે? અજવાળારૂપ બને છે. સુગરની ફેક્ટરીમાં તમે ગયા હશો અને મેં તો નથી જોયું, પરંતુ સાંભળ્યું છે કે એ ખાંડ છે, એ ખાંડ કેવી છે? જ્યારે શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે તો એ પીળી હોય છે, પરંતુ જ્યારે એમને હાડકાઓમાંથી પસાર કરવામાં આવે છે, એવા સમયમાં એ ખાંડ વ્હાઈટ બને છે, સફેદ બને છે, હરેક પીળાશ જતું રહે છે. પરંતુ ઘણા લોકો એમાં માનતા નથી. પછી કોલગેટ છે, આપણા દાંત જે પીળા થઈ જાય એના માટે પેલું અમુક બાબતો નાખવામાં આવે છે, હાડકાઓનો ભૂક્કો નાખવામાં આવે છે, એમ કરીને કહેવામાં આવે છે કે જેથી આપણા દાંત વ્હાઈટ થાય. તો એ આપણને ગમતું નથી, પરંતુ એ ઓલરેડી આપણે વાપરીએ જ છીએ. તમારા અને મારા જીવનમાં આપણને શુદ્ધ કરવાને માટે પ્રભુ સંકટ લાવે છે. જે જગ્યા અંધકાર ભરેલી છે, જે ભૂમિ અંધકાર ભરેલી છે, જે હૃદયોમાં અંધકાર છે, એ અંધકાર દૂર કરવાને માટે યહોવા સંકટ લાવે છે. સંકટો દ્વારા અંધકારને હટાવાય છે. એમ બી અંધકાર હટી શકે છે. પ્રભુ ફૂંક મારવાથી અંધકાર હટી શકે છે. આપણી પ્રાર્થનાઓ દ્વારા બી હટી શકે છે. પરંતુ ત્યારે આપણે ઉજળા બનતા નથી. આપણી આદત પડી જાય છે હરેક વસ્તુ સહન કર્યા વગર ઉજળું જીવન જીવવું છે. હરેક વસ્તુ સહન કર્યા વગર, હરેક વસ્તુ વેઠ્યા વગર, હરેક વસ્તુઓને માટે પરિશ્રમ કર્યા વગર, રાહ જોયા વગર, ધીરજ રાખ્યા વગર, મહેનત કર્યા વગર આપણે પામવા ઈચ્છીએ છીએ તો એ ઉજળું રહેશે નહીં. દુનિયાની રીતે ઉજળું દેખાશે, પરંતુ આપણે અનુભવમાંથી નીકળ્યા નથી.
તો પછી આપણા જીવનમાં એ કષ્ટો અને દુઃખો થાય છે. તમારા અને મારા જીવનમાં જ્યારે જ્યારે મુસીબતો આવે છે ત્યારે આપણે પણ તેમના રાજ્યને માટે કંઈક ઉજળાપણું ધારણ કરીએ છીએ. તો આ દિવસોમાં સંકટોને જોઈને ભાગીએ નહીં, પરંતુ પ્રભુના મહિમાને માટે આપણે વધુને વધુ ખર્ચાતા રહીએ અને તેમને શોભે ગમે એવું જીવન જીવતા આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં તમે અજાયબ જેવા કામો કરો. જે ભૂમિમાં સંકટ પડે છે, તમામ ભૂમિ અજવાળા રૂપ બને છે. તમે ત્યાં જઈને અજવાળું આપો છો. તેવી રીતના પ્રભુ જે હૃદયમાં આજે સંકટો છે, મુસીબતો છે, પરિશ્રમો છે, દુઃખો છે, એ બધાને પ્રભુ તમે અજવાળા રૂપ બનાવો અને તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ. હરેક જાતના પ્રોબ્લેમોમાંથી તમે એમને બચાવજો અને વધુને વધુ તમારા મહિમાને માટે તમે ઉજ્જવળ ભવિષ્ય એમને પૂરું પાડો એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. તમામ બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.